સિહોર વિદ્યા મંજરી સ્કૂલનું ધોરણ 12 આર્ટ્સ, કોમર્સ અને સાયન્સના વિદ્યાર્થીઓનું ઝળહળતું પરિણામ. તમે શાળાનું ગૌરવ વધાર્યું, પરિવારનું વધાર્યું. ભાવેશભાઈ કઈ ગયા? બેટા આપણા પરિચય સાથે. મારું નામ ખમણ તમન્ના વાસિંગભાઈ છે. આજે એસએસસી માર્ચ 2024નું રિઝલ્ટ જાહેર થયું છે. તેમાં મારે 99.31% અને 92.28% આવેલા છે. હું સ્કૂલમાં ફર્સ્ટ અને સિહોર કેન્દ્રમાં મારો ચોથો નંબર આવેલ છે. વાહ બેટા તારા પરિચય સાથે. મારું નામ પરમાર કાવ્યા છે. આજે 12 સાયન્સનું રિઝલ્ટ આવ્યું છે. એમાં મારો શાળામાં 3જો નંબર આવ્યો છે અને મારા 88.37% છે. ઓકે તારા પરિચય સાથે. મારું નામ મુકાશિયા વિશ્વા દિનેશભાઈ છે. આજે માર્ચ 2026નું રિઝલ્ટ જાહેર થયું છે. તેમાં મારી સ્કૂલમાં સેકન્ડ રેન્ક આવ્યો છે. આપણા પરિચય સાથે. મારું નામ વાળા ભાર્ગવ રાજુભાઈ છે. આજે એચએસસી માર્ચ 2026નું રિઝલ્ટ જાહેર થયું છે. મારા સ્કૂલમાં 12 સાયન્સની અંદર પ્રથમ નંબર આવ્યો છે અને મારે 96.50% આવ્યો છે. એમાં મારા માતા પિતા, સ્કૂલના શિક્ષકો સૌનો ખૂબ સપોર્ટ રહ્યો છે. તેથી મેં ખૂબ સારું પરિણામ મેળવ્યું છે. કિરણ લાભુભાઈ છે. આજે ધોરણ 12 સાયન્સનું પરિણામ આવ્યું છે, જેમાં મારે 94.20% આવેલો છે. શાળામાં મારો દ્વિતીય નંબર છે. આ રિઝલ્ટ આવ્યું તેના બદલ હું મારા માતા પિતા, શિક્ષક તથા સમગ્ર નિશાળનો ખૂબ ખૂબ આભાર માનું છું. સાહેબ આપણો પરિચય સાથે. નમસ્કાર, હું અનિકેતભાઈ રાજગુરુ, કેમ્પસ ડાયરેક્ટર, સંસ્કૃતિ સ્કૂલ વિદ્યામંજરી જ્ઞાનપીઠ કેમ્પસ સિહોર. આજે ફેબ્રુઆરી માર્ચ 2026નું બોર્ડ પરિણામ એ જાહેર થયું. અમારી શાળાનું દર વર્ષે 100% પરિણામ આવે છે. આ વર્ષે પણ 100% નહીં આવતા થોડુંક પરિણામ ઓછું રહ્યું છે. પણ વિદ્યાર્થીઓએ 99.31થી લઈ અને 99 A+, A1 ગ્રેડમાં પણ ઘણા બધા વિદ્યાર્થીઓ છે. સાયન્સનું રિઝલ્ટ પણ ખૂબ સારું આવ્યું છે. ઓવરઓલ જોઈએ તો 12 સામાન્ય પ્રવાહ અને 12 વિજ્ઞાન પ્રવાહ બંનેનું પરિણામ છે એ અમારી આશા પ્રમાણે ખૂબ સરસ આવ્યું છે. 12 સાયન્સની અંદર એક જ વિદ્યાર્થી છે એક વિષયમાં થોડા માર્ક માટે રહી ગયો છે, જ્યારે 12 સામાન્ય કોમર્સનું એ 100% રિઝલ્ટ આવ્યું છે. અને 12 સામાન્ય પ્રવાહમાં આર્ટ્સ વિભાગનું છે એમાં માત્ર 2 વિદ્યાર્થી છે એક વિષયમાં 5 કે 6 માર્ક માટે રહી ગયા છે. પણ જે જુલાઈમાં એ પરીક્ષા આપી અને એ પણ પાસ થઈ જશે. તો આમ જોઈએ તો જુલાઈ મહિનામાં અમારી શાળાનું 100% પરિણામ સાયન્સનું પણ થઈ જશે અને સામાન્ય પ્રવાહનું પણ થઈ જશે. આજે બોર્ડનું જ્યારે પરિણામ જાહેર થયું છે ત્યારે ગુજરાત બોર્ડનું છે એ 92.71% પરિણામ છે. સામાન્ય પ્રવાહનું છે ભાવનગર કેન્દ્રનું 92.92%, સિહોર કેન્દ્રનું છે 96.22% અને સંસ્કૃતિ સ્કૂલ વિદ્યામંજરી જ્ઞાનપીઠનું 97.64% છે એ સામાન્ય પ્રવાહનું પરિણામ છે એ આવ્યું છે. વિજ્ઞાન પ્રવાહનું જોઈએ તો ગુજરાત બોર્ડનું 84.33%, ભાવનગર કેન્દ્રનું 93.29% અને સંસ્કૃતિ સ્કૂલ ઓફ સાયન્સનું 94.44% પરિણામ છે એ આવ્યું છે. આ સમગ્ર પરિણામમાં વિદ્યાર્થીઓની મહેનત, અમારા શિક્ષકોની મહેનત, સંચાલક અને ટ્રસ્ટી શ્રી પી કે મોરડિયા સાહેબનું માર્ગદર્શન અને સમગ્ર મેનેજમેન્ટ ટીમે આ પરિણામ મેળવવા માટે ખૂબ મહેનત કરી છે, ખૂબ અથાગ પ્રયત્ન કર્યા છે, જેને કારણે થઈ અને ખૂબ સારું પરિણામ આવ્યું છે. માત્ર 1 કે 2 વિદ્યાર્થીને 1 કે 2 માર્ક માટે રહ્યા છે એ જુલાઈ મહિનામાં ક્લિયર થતાં એ અમને આનંદ છે કે શાળાનું જુલાઈ મહિનામાં એ 100% પરિણામ આવશે. આ સમગ્ર પરિણામમાં મદદરૂપ થનાર એ વાલીશ્રીઓ, વિદ્યાર્થીઓ, શિક્ષકો આ તમામે ખૂબ સારી મહેનત કરી છે, જેને કારણે થઈ અને શાળાનું પરિણામ છે ખૂબ સરસ આવ્યું છે. તમામ વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવું, શિક્ષકોને પણ અભિનંદન પાઠવું, વિષય શિક્ષકોને પણ કે જેણે 100માંથી 100 એ 7 વિદ્યાર્થીને 100માંથી 100 ગુણ મેળવ્યા છે 12 સામાન્ય પ્રવાહમાં. એટલે એ વિષય શિક્ષકોને પણ અભિનંદન પાઠવું અને સાથે સાથે જે વિષય શિક્ષકોનું 100% પરિણામ પોતાના વિષયનું આવ્યું છે, માત્ર 2 વિષયમાં એક વિદ્યાર્થી છે એ થોડા માર્ક માટે રહ્યા છે અને બાકીના તમામ વિષયોનું 100% પરિણામ વિષય શિક્ષકનું પણ આવ્યું છે. એને પણ આ તકે અભિનંદન પાઠવું. ફરીવાર આપ સૌને અને અન્ય વિદ્યાર્થીઓ, અમારી શાળા સિવાયના જે પણ વિદ્યાર્થીઓને સારામાં સારું પરિણામ આવ્યું છે એમને પણ એક શિક્ષણના જીવ તરીકે ખૂબ ખૂબ શુભકામના પાઠવું છું, કોંગ્રેચ્યુલેશન આપું છું અને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું. અસ્તુ. ભારત માતા કી જય.